નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી તાલુકાના નખલપુરા ગામે કાચા ઝૂંપડાના ઘરના ઓટલા ઉપર ચાલતી આંગણવાડી બાળકોને બેસવાની પૂરતી જગ્યા પણ નથી. બાળકોને રમવા માટે રમકડાઓ પણ આપી શકાતા નથી. આદિવાસી વિસ્તારની વરવી વાસ્તવિકતા સામે આવી છે. નસવાડી તાલુકાના નખલપુરા ગામે નિશાળ ફળિયામાં આંગણવાડી ચાલે છે. આંગણવાડીનું મકાન ના હોવાથી 52 જેટલા બાળકો તેડા ઘરના કાચા ઝૂંપડામાં ઓટલા ઉપર બેસે છે. જ્યારે બાળકોને પંખાની સુવિધા નથી, જ્યારે બાળકોને પૂરતી બેસવાની જગ્યા નથી. તેડા ઘરના કાચા ઝૂંપડામાં આંગણવાડી ચાલતી હોવાથી તે ઝૂંપડામાં આંગણવાડી બાળકોનો નાસ્તો પણ ત્યાં બને છે. જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે આ બાળકોની જીવનું જોખમ છે. જ્યારે ગરમીની સિઝનમાં બાળકો પંખા વગર શેકાઈ જાય છે. હાલ તો સરકાર આંગણવાડીનું મકાન ક્યારે બનાવી આપશે તે તો હવે જોવાનું રહ્યું. આંગણવાડી બાળકોનું શિક્ષણનું પ્રથમ પગથિયું છે. ત્યારે આવી સ્થિતિમાં બાળકો અભ્યાસ કરે ત્યારે તેઓના ભવિષ્ય ઉપર ભારે અસર પડે છે. સરકાર કરોડો રૂપિયા વિકાસના કામો પાછળ ખર્ચ કરે છે, ત્યારે આ ભૂલકાઓને આંગણવાડીનું મકાન બનાવી આપવામાં કેમ પાછી પાની કરે છે? આદિવાસી વિસ્તારમાં શાળાના ઓરડા તો જર્જરિત છે, પરંતુ આંગણવાડીના મકાનો ના હોય તેવી જગ્યા ઉપર સરકારે તાત્કાલિક આંગણવાડીના ઓરડા મંજૂર કરી કામ શરૂ કરાવવું જોઈએ તેવી લોક માંગ ઉઠી છે. નખલપુરા કેન્દ્ર તણખલા સેજો નખલપુરા કેન્દ્ર તેડાગરબેનના ઘરમાં આંગણવાડીના છોકરા બેસાડીએ છીએ. કેટલા મહિનાથી? સપ્ટેમ્બર મહિનાથી. તો બધું સામાન મૂકવાનું બધું તઈનું તઈ બધું મૂક્યું છે. ઓટલા પર જ છે બધું. બાળકોને બેહાડવાના તઈ સામાન ને એવું બધું જ મૂકેલું છે. તઈ તોક ને એવું બધું જ. તમે આની રજૂઆત કરી લેખિતમાં? હા, રજૂઆત કરી, ફોટા મોકલાવ્યા, એવું બધું જ રજૂઆત કરી છે. રસ્તે બાંધવા એવું કર્યા. નખલપુરા ગામની આંગણવાડી છે ને, મકાન 6 મહિના પહેલા તોડી નાખવામાં આવ્યું હતું ને હજુ બાંધકામનું કોઈ નિર્માણ થતું નથી. અને છોકરાઓ આવે છે પણ અમુક આ કાચા ઘરના કારણે મોકલતા નહીં વાલીઓ, અને કોઈ સુવિધા નહીં. આ કાચા ઝૂંપડામાં કેટલા મહિનાથી ચાલે છે આંગણવાડી? લગભગ 6 મહિના થયા. 6 મહિનાથી ચાલે છે. રજૂઆત કરી 2-3 વખત કીધું સરપંચને. સરપંચ બી આવીને એક વખત જોઈ ગયા હતા. એ જાતે તોડાવા આવ્યા હતા. જગ્યા તો બહુ ઓછી પડે ને, કેમ કે સગવડ નહીં ને એટલી બધી. પંખાની કોઈ સુવિધા નહીં, કોઈ જગ્યાએ એમ ભણાવવાની બી સુવિધા નહીં ને, કોઈ બોર્ડ એવું તેવું કંઈ મૂકવાની કોઈ જગ્યા નહીં. એના માટે તકલીફ ખરી પડી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.